અત્યારે આપણે જઈ રહ્યા છીએ યમનોત્રી ધામના દર્શન કરવા માટે। અહીંયા આપણે જે ફેસબુક ઉપર ઘણા સમયથી જોઈ રહ્યા હતા કે બહુ ડર લાગે એવી વાતો ફેસબુકના વિડીયોમાં રીલ્સની અંદર આવતી હોય છે કે ભાઈ અહીંયા ટ્રાફિક છે ને આમને તેમને જોખમ છે। ખરેખર અહીંયા એવું કશું જ નથી। આ સરસ મજાની નજારો છે, પણ એટલું કહી શકાય કે જો યમનોત્રીના ગંગોત્રી, કેદાર, બદ્રીનાથના 4 ધામ કરવા હોય તો 45 વર્ષ પહેલાં અનુકૂળતા હોય તો આવી જવું જોઈએ। તો જેના કારણે આપણે એની પૂરતો લાભ, પૂરતો નજારો જોઈ શકીએ, લઈ શકીએ। આ જો અહીંયા આવનારા જે યાત્રાળુઓ છે એમાં સૌથી વધુ સંખ્યા એ કદાચ 40-45 વર્ષથી નાની ઉંમરના લોકો હશે। બાકી મોટી ઉંમરના જે કહી શકાય કે 5-10% જે લોકો હોય છે એમાં પણ આપણા ગુજરાતના જ હોય છે। બાકી જે આઉટ સ્ટેટના અને સિટીની જે પબ્લિક આવતી હોય છે એ બધી જ પબ્લિક એ યંગ હોય છે અને ખરેખર એ લોકો આ યાત્રાનો લાવો સારી રીતે અને મજાથી લે છે। બાકી મોટી ઉંમરના લોકોને થોડી તકલીફ થતી હોય છે, પણ અત્યાર સુધી આપણને જે ડરાવવામાં આવ્યા છે એવું અહીંયા કશું જ નથી। હા જો યમનોત્રી નદી એ સતત એ આપણો જે રસ્તો હોય એની બાજુમાં વહી રહી હોય છે। ને આ કમાળિયા જો, આ કમાળિયા જ અહીં તોફાન કરી છે। ઘોડા અને આ નાના બાળકો અહીંયા 5 વર્ષ, 10 વર્ષ અને એવા કોઈ માનતા હોય તો 2-4 મહિના, 6 મહિના, 10 મહિનાના બાળકો પણ અહીંયા લઈને આવતા હોય છે। એટલે કોઈને ડરવાની જરૂર નથી। બાકી મજા છે। હા જો આ અમને ટોપલા જેવા કશું દેખાય નહીં। ટોપલાવાળો આંખો પડે તે ડાયરેક્ટ ઉપર આકાશ જ દેખાય। એટલે ન કરતા ઘેર ઊંઘે પંખો જોઈ રહ્યો હારો મોટી ઉંમરે, બાકી હવાય નહીં। એટલે દરેકને એકવાર લાવો લેવો અને બને એટલું યુવાનીની અંદર આવી જવું। જય યમનોત્રી।